સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય ભારત. તો કેમ છો મિત્રો? બધા આઈ હોપ બધા મજામાં હશો ને આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આપણી ગાડી હવે ફરી પાછી અપાચી છે અને કે સેલ મારવાનું મતલબ બિલકુલ ફ્લોપ કરી નાખ્યું છે. પહેલાં એકવાર એવું થયું હતું કે ગાડી સેલ લે પછી છોડી દે, સેલ લે પછી છોડી દે, એવું થતું હતું. તો મતલબ કે હાલ બી આ પ્રોબ્લેમ થઈ રહી છે કે જ્યારે મોર્નિંગમાં ચાલુ કરે કે પછી ચાલુ કરીને થોડી વાર પછી બંધ કરે ને તો ગાડી સેલ લેવાનું બિલકુલ બંધ કરી નાખે છે. તો આપણે ખોલી નાખી છે આની બેટરી ખોલી અને બેટરીનું આપણે પાણી નાખ્યું છે બેટરીની અંદર, એટલે ચાર્જ મૂકવાની છે. મતલબ ટૂંકમાં દેખો, આ જે બેટરીનું એ છે એ આપણે પાણી નાખ્યું છે આ ઇન્જેક્શન દ્વારા. મતલબ ઇન્જેક્શનથી બહુ સરળ રીતે ખેંચી અને નાખી દેવાય. તો બેટરીમાં પાણી નાખીને કમ્પ્લીટ બેટરી રેડી છે. દેખો, કંઈક બેટરી છે અને ઘરે નહીં ખોલી શકાય કે ઘરે એ નહીં કરાય, પણ મેં ઉઠ્યો તો બધું ઘરે ખોલી નાખ્યું છે. ખોલી નાખીને હવે બસ ફાઇનલી આપણે મૂકી દઈએ આને ચાર્જિંગમાં. અને ચાર્જિંગ મૂકવાની છે સોલર પ્લેટ ઝાટકા મશીનમાં, એટલે આને ત્યાં આગળ ફિટ કરીએ અને ચાર્જ મૂકીએ. પછી લગભગ 1-2 કલાકની અંદર પછી કાઢી અને ટ્રાય મારશું. જો ઉપડી જાય તો વાહ, નહીં તો પછી લગ ગયે, નવી બેટરી લાવવી પડશે એવું એવા હાલ થશે. નહીં તો પછી આ અપાચીને એક વસ્તુ એ છે કે આને કિક નથી આવતી, તો ચાલુ કરવા માટે કિકની જરૂર પડે, પણ કિક નથી તો શેનાથી ચાલુ કરું? તો ડાયરેક્ટ ધક્કો મારવો પડે છે ને ધક્કો મારીને પછી પહેલાં ઘરમાં ઉપાડવી પડે છે. તો એ પ્રોબ્લેમ થાય છે. એટલે હવે ડાયરેક્ટ ચલો ફાઇનલી આને મૂકી દઈએ આપણે ઝાટકા મશીનમાં ચાર્જિંગ, અને ચાર્જ મૂકીને પછી 2 કલાક પછી જોઈશું. સો ગાઈસ, ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું આ ઓરડા પર અને આગળ મશીનનો સેટઅપ કમ્પ્લીટ છે. દેખો, ઝાટકા મશીન એટલે આપણી બેટરી, અને આ બેટરી મૂકવાની છે ચાર્જિંગમાં. તો આમાં ચાર્જિંગ મૂકીએ અને એક વસ્તુ તમને હું દેખાડું. ચાર્જિંગ મૂકતા પહેલાં એક વસ્તુ દેખાડું, ગજબની છે. આ દેખો, मौत को छू के टक से वापस आ सकता वो वाली चीज़ है. मतलब पहला कांडर હતી ને, હવે કાંડર પછી મધ આવ્યું છે. પાછું બેઠું તો ક્યાં બેઠું, દેખો ડબ્બા પર. ગજબ છે બાકી. ચલો તો આપણે બેટરી ચાર્જિંગ મૂકીએ. દેખો, આ આવે છે વાયર, એટલો અહીંથી બંનેનું કનેક્શન છૂટું પાડીએ. માઇનસનો છે તો માઇનસનો માઇનસમાં મૂકી દઈએ, માઇનસનો માઇનસમાં અને પ્લસનો પ્લસમાં. ચાર્જિંગ થવા દઈએ અને ડાયરેક્ટ 1-2 કલાક સુધી આને છોડી દઈએ. અને 2 કલાક પછી આપણે બેટરી કાઢીને ગાડીમાં નાખીએ. ઉપડે છે કે નથી પડતી પછી જોઈએ. તો મિત્રો, અહીંયા આગળ ચકલું માળો બનાવી રહ્યો છે, નવો માળો બનાવ્યો છે અને નવો માળો બનાવી રહ્યો છે. પેલો જૂનો થઈ ગયો એટલે જૂનો પડી જાય એમ કરીને નવો બનાવીને બેઠું. કોઈ કોનનો થોડો છે કઈ. દોસ્તો, બગી લોકોને મતલબ કોન ખાવા મળી ગયો છે આજે. મોજ પડી ગઈ છે બગીને. કોને લે બગી? કઈથી કોન લાવી? કોણ લાવ્યું? અતુલ કાકો લાવ્યો એવું? ત્યારે ચેનલ કરી દે એમ કે. ચાલો બોલ, કેવું બોલ? सब्सक्राइब कर, सब्सक्राइब कीजिए हमारे चैनल ने, सब्सक्राइब कर दो हम किधर. આગળ આવીને બોલ. ચાલ બોલ, શરમાઈને નહીં બોલવાનું, બોલ. આ બાજુ દેખીને બોલ. ચાલ કરજો એમ ને. તો દોસ્તો, આ લોકોએ કહી દીધું છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તો પછી આપણે બાકી રહેવાનું નથી. ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો. બાકી આ લોકો કોણ ખાઈ રહ્યા છે બે જણા, અને ધૂમિલ પતાવીને બેઠો છે કાન. હવે લાકડા ખાય છે અને શરમાય છે. આજે શનિવાર છે, આજે સ્કૂલ નથી ગયો ને, એટલે બસ અને બરો કર્યા કરે છે. બગી ડોહી બગી हमारी भाभी डोगरी છે અને આમાં ડોહો. ડોકલો ડોહો હશે તો દેખ, ખટકી. બાકી ફોડી રહી, આગળ ડોળા ફોલી રહી છે. તડકો આવી ગયો છે પણ હવે ખતમ કરશે. બાકી આ લોકો બંને. અને હરિયાનું ક્યારે આવે? પહોંચે આવે, હમણાં આવે.
આ શનિવાર ને આજે હવે આવશે હરી લોકોની હવે ગાડી આવવાની તૈયારી જ છે ચલો હવે તડબૂચ આવી ચૂક્યું છે સુરા સુટ રે ગદ્દી છે કોણ બોલા ફોન કરવા કીધું વળી કરું પણ આ ભાઈ પણ આમથી વાત કરી લેવાની થાળી લાવતો હજુ થોડી ઝડપાટે ત્યારે મનની રીસડે આ સુરા ઉપર હરીન મળી ગયું તને ખબર પડે બાકી ના ચાલે મમ્મી સોરિયો નાની આજ આવેલી નાહી ગઈ એ ધેર હોય તેર મમ્મી તડબૂચ બારિયાથી લઈને આવી છે હું તમારા ઘરે આવેલી ને કે બગડી ડોહી ખાઈ તેર આવી તે રહો કોકડી પણ ઈ ચાળ ફ્રીજ મને તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે લગભગ વાગ્યા છે 5 અને અત્યારે હું બેટરી લેવા આવ્યો છું મતલબ કે બપોરે થોડુંક ભૂલી ગયેલો એટલે હવે કેટલા ટાઈમ થયો લગભગ આપણે 12-1 વાગે 11-12 વાગે ચાર્જિંગ મૂકી હતી ને અત્યારે એટલે 5-6 કલાક જેવી બેટરી ચાર્જ થઈ ચૂકી છે મતલબ કે હવે ચાર્જ થઈ ચૂકી છે ફાઇનલી તો હવે લઈ જઈને ગોઠવીએ મતલબ કે ત્યાં ફિટ કરીએ અને ઉપડે છે કે ગાડી નથી ઉપડતી જોઈએ બાકી આઈ હોપ કે ચાર્જિંગ થઈ ગયું હશે એવું હું માનું છું પણ થઈ ગઈ હોવું જોઈએ કારણ કે આટલો ટાઈમ લાગ્યો એટલે બાકી સોલર ઝાટકાથી ચાર્જિંગ કર્યું છે તો દોસ્તો અત્યારે ખોલી નાખીએ આપણે ગાડીનું ઢાંકણ અને ઢાંકણ કરીને પછી આ બેટરી પહેરાવી દઈએ અંદર નાખી દઈએ અંદર ઠોકી કમ્પ્લીટ અને આના સ્ક્રૂ ખોલી અને માઇનસમાં અને પ્લસમાં સેટ કરી દઈએ વ્હાઇટનો વ્હાઇટ અને આનો બ્લેકનો બ્લેકમાં સેટ કરી દઈએ તો ગાઈસ ફાઇનલી બેટરી ચાર્જ થઈ ચૂકી મતલબ કે ફિટિંગ થઈ ચૂકી છે બેટરી કમ્પ્લીટલી ફિટ કરી નાખી છે હવે આનું ચાલુ કરીએ આપણે ચાલુ કરીને ચેક કરી લઈએ એકવાર કમ્પ્લીટલી લૂટન પોઈન્ટ આવી ગયો બટન ચાલુ છે સેલ મારીએ બિલકુલ બતાડતો નથી તો गाइस बैटरी चार्जिंग मूकी पण कई फर्क नहीं पड़ो मतलब कि देखो कई ज नहीं आम तो बैटरी लो नो ऑप्शन आवे छे देखो बैटरी लो नो ऑप्शन आई गयो छे आखो दिवस चार्जिंग मूकी छतां सोल्व न थयो प्रश्न लागे तो गाइस तो गाड़ी है डायरेक्ट फाइनली चालू थी चूकी है मतलब पण આપણે ધક્કો મારીને સ્ટાર્ટ કરી છે જે સેલથી સ્ટાર્ટ થઈ જવી જોઈતી હતી સેલથી બિલકુલ સ્ટાર્ટ નહીં થઈ મતલબ ચાર્જિંગ બિલકુલ 0% બતાડતું હતું ચાર્જિંગ નહીં થયું પણ ગાડી આપણે ધક્કો મારીને સ્ટાર્ટ કરી છે હવે બંધ કરી અને ફરી એકવાર ટ્રાય કરશું જો કદાચ ઉપડી જાય તો તો અહીંથી ગાડી ડાયરેક્ટ આપણે બંધ કરી દીધી બરાબર હવે ફરી ઉપાડવાનો ટ્રાય કરીએ હવે ઉપડે છે કે નથી ઉપડતી बिल्कुल फरी लो बताड़े छे मतलब गाड़ी स्टार्ट थती नहीं स्टेन्ड से तो स्टेन्ड ऊपर लई लीए हवे उपाड़वानी कोशिश करिए बिल्कुल लो देखो बिल्कुल बैटरी उपड़ती नहीं मतलब कि चार्जिंग थयुं नहीं फरी ट्राय करिए एक बार तो दोस्तों हवे गाड़ी चालू थई गई है पण ऑटोमेटिक ये शुं थाय मतलब रेस पर बिल्कुल हाथ नहीं तो देखो यानी जाते ज अँ देखो रेस पर हाथ नहीं छतां एवुं थाय छे यानी जाते ज रेस वधे घटे थाय छे ऑटोमेटिक तो मित्रों हवे देखो बीजा घेर में गाड़ी जई रही है ने रेस बिल्कुल नहीं आपतो तो एवं नहीं थतुं तीजा घेर में गाड़ी करी मतलब कि आम चाले छे पण जेवी आ क्लेच दबावुं त्यारे देखो फरी पाछुं चालू थई गयो ऑटोमेटिक झटका लेवानुं चालू छे
સો ગાઈસ આ તો આજનો બ્લોગ કેવો લાગ્યો, બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો ચેનલમાં નવા હોય તો બે લાઇકને પણ પ્રેસ કરી દેજો, એટલે જેથી કરીને મારા નવા વિડીયો આવે તો તમને જોવા મળે. તો વિડીયોને કરી દઈએ આગળ એન્ડ. ફાઇનલી આપણી અપાચી હવે ચાલુ થઈ જાય છે. બે સેલ લેશે પણ ચાલુ થઈ જાય છે. બાકી પ્રોબ્લેમ સોલ્વ થોડો થઈ ગયો છે એવું મને લાગી રહ્યું છે, અને હવે સોલ્વ થઈ જશે એવું હું વિચારું છું. બસ બાકી બ્લોગને કરી દઈએ ફાઇનલી આગળ એન્ડ. મળે છે જલ્દી નવા વિડીયો સાથે. બાય, ટેક કેર, સી યુ, બાય, ટેક કેર.